નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ફાઇન. ઓકે. તો ધોરણ 12 ની જો વાતચીત કરવામાં આવે તો ધોરણ 12 ની અંદર જે પાર્ટ 2 છે, ચેપ્ટર નંબર 8 થી લઈને ચેપ્ટર નંબર 14, તો 8 9 10 11 12 13 14 એ જે ચેપ્ટર છે એ બહુ એટલે બહુ સહેલા ચેપ્ટર છે. પાસિંગ માટે મોસ્ટ એમપી કહી શકાય. લગભગ 50% જેવો ભાગ એ પોતે કવર કરે છે. નબળા વિદ્યાર્થીઓ પણ તેમાં સહેલાઈથી પાસ થઈ શકે. એટલે એક વિભાગ ચાલુ કરું છું, એમાં પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરું છું. ચેપ્ટર નંબર 12 એ છે પરમાણુ. મિત્રો, પરમાણુ ચેપ્ટર ની અંદર 50% જેવો પોર્શન તમે કેમિસ્ટ્રી ની અંદર ઓલરેડી ધોરણ 11 ની અંદર અને ધોરણ 12 માં શીખી ગયેલા છો. માત્ર થોડું 50% જેવું રિવિઝન થશે. ખાસ ધ્યાન રાખજો. જે શરૂઆતની પ્રસ્તાવના છે, એ પ્રસ્તાવના માત્ર ને માત્ર જાણકારી માટે છે. પ્રસ્તાવનામાંથી કદાચ એમસીક્યુ પૂછાઈ શકે, પણ તમને કન્સેપ્ટ એનો ક્લિયર હોવો જોઈએ. શું કે છે પ્રસ્તાવનાની અંદર કે જ્યારે 19મી સદી સુધીમાં જ્યારે દ્રવ્યના બંધારણનો સંપૂર્ણપણે અભ્યાસ નહોતો થયો, તે સમયગાળા દરમિયાન કોઈ પણ જુદા જુદા દ્રવ્યો શેના બનેલા છે, કેવા કેવા કણના બનેલા છે, તેની વર્તણૂક કેવી છે, તે જુદા જુદા દ્રવ્યોને લીધે કેવા પ્રકારના તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ ઉત્સર્જન પામે છે. આવા અલગ અલગ કન્સેપ્ટનો ઉપયોગ કરવા માટે નવા વૈજ્ઞાનિકો આવ્યા. સૌપ્રથમ જો વાતચીત કરવા દેવામાં આવે તો થોમ્સન એવો જે થોમ્સન થોમ્સને શું કીધું કે જે પરમાણુ છે, જે દ્રવ્ય છે, એ દ્રવ્ય મોટે ભાગે ઋણ વીજભારિત એવા ઇલેક્ટ્રોનનો બનેલો છે. દ્રવ્ય શેના બનેલા છે? તો કે પરમાણુના બનેલા છે. આ જે પરમાણુ છે એ શેનો બનેલો છે? મોટે ભાગે ઋણ વીજભારિત કણનો બનેલો છે, એટલે કે ભાઈ ઇલેક્ટ્રોનનો બનેલો છે. કોઈ પણ દ્રવ્ય એ મોટા ભાગે પરમાણુનો બનેલો હોય, અને પરમાણુ શેના બનેલા હશે? મોટે ભાગે ઋણ વીજભારિત એવા કણોના બનેલા છે. ઉપરાંત એને બીજી પણ વાતચીત કરી કે પરમાણુ મોટે ભાગે પરમાણુ કેવા હોય? વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. પરમાણુ મોટે ભાગે ઋણ વીજભારિત એવા ઇલેક્ટ્રોનનો બનેલો હોવા છતાં પરમાણુ કેવા છે? વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. જો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એનો મતલબ પરમાણુમાં સમાન સંખ્યામાં શું આવેલા હોવા જોઈએ? ધન વીજભારિત કણ અને ઋણ વીજભારિત કણ કેવા આવેલા હોવા જોઈએ? સમાન સંખ્યામાં આવેલા હોવા જોઈએ. તો સમાન સંખ્યામાં ઋણ વીજભારિત અને સમાન સંખ્યામાં ધન વીજભારિત કણ આવેલા હોય, તેનું બંધારણ વિચારવાનું હોય તો બંધારણ એવી રીતે વિચાર્યું થોમ્સને કે પરમાણુમાં સમગ્ર ભાગ ધન વીજભારથી વિતરણ થયેલો, પરમાણુનો સમગ્ર ભાગ ધન વીજભારથી વિતરણ થયેલો હશે અને તરબૂચમાં જેમ બીજ ખૂંચેલા હોય તેવી રીતે ઇલેક્ટ્રોન પરમાણુની અંદર વિતરણ પામેલા હોવા જોઈએ.
એને નામ શું આપ્યું? થોમ્સનનું પ્લમ પડિંગ મોડેલ, કે પરમાણુ તરબૂચ જેવું મોડેલ ધરાવે છે. પરમાણુ તરબૂચ જેવું મોડેલ ધરાવે છે, પણ વાસ્તવિક પરમાણુ તરબૂચ જેવું મોડેલ ધરાવતા નથી. વાસ્તવિક પરમાણુનું બંધારણ આવું છે ને, એટલે થોમ્સન કેવો પડે છે અહીંયા? ખરેખર ખોટો પડે છે. થોમ્સન સાચો પડતો નથી. ઇથી વિશેષ આગળ વાતચીત કરીએ તો થોમ્સન પછી બીજો આવે છે વૈજ્ઞાનિક રધરફોર્ડ. ચલો, હવે થોમ્સન ખોટો પડ્યો, પછી કોણ આવશે? રધરફોર્ડ આવે છે. એ પહેલા જે જુદા જુદા પ્રયોગ કરવામાં આવેલા હતા, તે જુદા જુદા પ્રયોગ આવા હતા કે જો દ્રઢ દ્રવ્ય લેવામાં આવે, એ ઘન હોય કે પ્રવાહી હોય કે પછી વાયુ હોય, દ્રઢ દ્રવ્ય પદાર્થમાંથી જુદા જુદા વિકિરણનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. જો જુદા જુદા વિકિરણનું ઉત્સર્જન થતું હોય તો જુદા જુદા વિકિરણનું ઉત્સર્જન થતી વખતે 1 મિનિટ છે. તો જુદા જુદા વિકિરણનું ઉત્સર્જન થતી વખતે એ દરેક પરમાણુ તેના નજીકતમ પડોશી પરમાણુ સાથે શું કરતા હોવા જોઈએ? આંતરક્રિયા કરતા હોવા જોઈએ. અને ચોક્કસ સતત તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરશે. એટલે તે ચોક્કસ સતત તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરે. તમે ધોરણ 11 ની અંદર જોઈ ગયા હતા વિનનો સ્થાનાંતર નિયમ. તો વિનનો સ્થાનાંતર નિયમ શું હતો? લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા બી ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ટી રેઝ ટુ 4. હા કે ના? તો ત્યાં વિન સ્થાનાંતર અચાનક આવતો હતો તે મુજબ જ અહીંયા જ્યારે જુદા જુદા સતત અને અસતત તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય છે ત્યારે દરેક પરમાણુ તેના નજીકતમ પડોશી પરમાણુ સાથે કંઈક ને કંઈક આંતરક્રિયા કરતા હોવા જોઈએ. પણ ઇથી વિશેષ જો આગળ વાતચીત કરવા દેવામાં આવે રુથરફોર્ડના પ્રયોગ પ્રમાણે, રુથરફોર્ડ, બોહર, પછી પાઉલી. તો આ રુથરફોર્ડનો પ્રયોગ છે, બોહરનો પ્રયોગ છે, પાઉલીનો સિદ્ધાંત છે, ગાઈગર, માસ્ડન, આ જુદા જુદા વૈજ્ઞાનિકોના પ્રયોગ ઉપરથી એવું તારણ કાઢવામાં આવ્યું કે જે હલકા દ્રવ્ય છે કે જે સંપૂર્ણ વાયુનો બનેલો હોય, હલકા દ્રવ્ય જે સંપૂર્ણ વાયુનો બનેલો હોય તેવા પરમાણુ એક જ સરખા આવેલા હશે. એમાં તો હાઇડ્રોજન પરમાણુ તમે વાતચીત કરતા હોય તો હાઇડ્રોજન પરમાણુની અંદર બધા જ પરમાણુ શેના આવેલા હશે? હાઇડ્રોજનના આવેલા હોય. જો ઓક્સિજન તમે વાયુની વાતચીત કરતા હોય તો ઓક્સિજન વાયુની અંદર બધા જ પરમાણુ કેના આવેલા હશે? ઓક્સિજનના આવેલા હશે. જો તમે ક્લોરીન વાયુની વાતચીત કરતા હોય તો ક્લોરીન વાયુમાં બધા જ પરમાણુ કોના આવેલા હશે? ક્લોરીનના આવેલા હશે. તો જ્યારે હલકા દ્રવ્યની વાતચીત કરવામાં આવે ત્યારે બધા જ પરમાણુઓ એક સરખા હશે. ત્યારે દરેક પરમાણુ એકબીજા સાથે આંતરક્રિયા કરતા નથી. દરેક પરમાણુ એકબીજા સાથે આંતરક્રિયા કરતા નથી, પરંતુ
દરેક તરંગ લંબાઈ ચોક્કસ ક્રમમાં, દરેક તરંગ લંબાઈ ચોક્કસ ક્રમમાં શું થાય છે? દરેક વિકિરણ કહું છું, દરેક વિકિરણ ચોક્કસ ક્રમમાં ઉત્સર્જિત થશે. જે દરેક વિકિરણ ચોક્કસ ક્રમમાં ઉત્સર્જિત થશે તો તેમના વચ્ચેનું અંતર પણ કેવું હશે? દરેક વિકિરણ વચ્ચેનું અંતર કેવું છે? નિશ્ચિત હશે. તો દરેક વિકિરણ નિશ્ચિત હોય તો સૌપ્રથમ આનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક કોણ હતો? બોહર. તો બોહરનો હાઇડ્રોજન પરમાણુ માટેનો ઉત્સર્જિત વર્ણપટ હતો. તો બોહરનો હાઇડ્રોજન પરમાણુ માટેનો ઉત્સર્જિત વર્ણપટ હતો. પછી બામરનો કોનો હતો? બામરનો હતો. જે વૈજ્ઞાનિક કોણ આવશે અહીંયા? બામર. ઘણા બધા આવી ગયા. તો લાયમન, બામર, પ્રાસવન, બ્રેકેટ, ફંડ બધા વૈજ્ઞાનિક છો. લાયમન નામનો વૈજ્ઞાનિક થઈ ગયો. લાયમન, બામર, બ્રેકેટ, ફંડ, પ્રાસવન, રુથરફોર્ડ, બોહર, પાઉલી, ગાઇગર, માસ્ટન આ બધા વૈજ્ઞાનિકોના મત મુજબ જો હલકા દ્રવ્ય લેવામાં આવે તો હલકા દ્રવ્યમાંથી જે વાયુનું ઉત્સર્જન, જે વાયુમાંથી વિકિરણનું ઉત્સર્જન થાય છે તો તે દરેક વિકિરણ માટે દરેક પરમાણુ એકબીજા સાથે કોઈ આપણ જાતના આંતરક્રિયા કરતા હોતા નથી. પછી તો આ જે વર્ણપટ ઉત્સર્જન પામશે તો એને જુદા જુદા ક્રમમાં ગોઠવવામાં આવે તો એને ચોક્કસ વર્ણપટ શ્રેણી હોય. ચોક્કસ વર્ણપટ શ્રેણી હોય. તમે ધોરણ 11 માં જોઈ ગયા હતા લાયમન, બામર, પ્રાસવન, બ્રેકેટ, ફંડ. ઇથી વિશેષ જો આગળ વાતચીત કરીએ આમાં નામાં આવે. આ તો મેં ખાલી વિકિરણનું ઉત્સર્જન સમજાવ્યું તમને, પણ ઇથી વિશેષ જો આગળ વાતચીત કરવા દેવામાં આવે તો ઇથી વિશેષ આગળ વાતચીત કરતા આપણને જોવા મળશે કે એમાં પાછો રુથરફોર્ડનો પ્રયોગ વિચારીએ. જ્યારે રુથરફોર્ડ પ્રકિરણનો પ્રયોગ કરતો હતો, રુથરફોર્ડ પ્રકિરણનો પ્રયોગ કરતો હતો કે સોનાના વરખ ઉપર આલ્ફા કણનો જ્યારે મારો ચલાવવામાં આવે, સોનાના વરખ ઉપર આલ્ફા કણનો જ્યારે મારો ચલાવવામાં આવે છે ત્યારે અમુક આલ્ફા કણનું પ્રકિરણ થાય છે જુદા જુદા કોણે. ત્યારે અમુક આલ્ફા કણનું જુદા જુદા કોણે પ્રકિરણ થાય છે ત્યારે મોટા ભાગના આલ્ફા કણનું પ્રકિરણ તેના જે રેખા છે, હું તમને સિમ્પલ વાતચીત કરું હમણાં. તો પ્રકિરણના પ્રયોગ પરથી હું તમને પ્રયોગ પછી સમજાવું છું પાછળથી. તો પ્રકિરણના પ્રયોગ પરથી રુથરફોર્ડે શું સમજાવ્યું આપણને કે કોઈ પણ પરમાણુમાં કેન્દ્રીય ભાગમાં બધો જ ધન વીજભાર વિતરણ થયેલ હોય. જેનું નામ શું આપ્યું છે? ન્યુક્લિયસ. તેના પરથી ન્યુક્લિયસની ત્રિજ્યા નક્કી કરવામાં આવી 10⁻15 મીટર અથવા તો 10⁻14 મીટર. ત્યાર પછી શું કીધું? રુથરફોર્ડના પ્રકિરણ પ્રયોગ પરથી બીજું આપણને જાણવા મળ્યું કે ઋણ વીજભાર ધન વીજભારની આસપાસ વિતરણ થયેલ હોવો જોઈએ. તેના પરથી આપણને મળી હતી પરમાણુની ત્રિજ્યા એ કેટલી હતી? 10⁻10 મીટર.
10⁻10 મીટર. પછી ન્યુક્લિયસની સાપેક્ષે પરમાણુ કેવો છે? ખૂબ જ મોટો અને હલકો છે. ન્યુક્લિયસની સાપેક્ષે પરમાણુ ખૂબ જ મોટો અને કેવો છે? હલકો છે. ન્યુક્લિયસ કેવું હશે? ભારે છે. ન્યુક્લિયસ કેવું છે? ભારે છે. તો આજે વાતચીત કરી હતી તે રુથરફોર્ડના પ્રયોગમાં વાતચીત કરી હતી. માત્ર ને માત્ર અત્યારે ખાલી તમને બેઝિક સમજાવું છું. ત્યાર પછી આ જે પ્રયોગ કરનાર વૈજ્ઞાનિકો હતા એ કોણ હતા? એક તો રુથરફોર્ડ, અને રુથરફોર્ડના સૂચનથી અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? એક તો ગાઇગર અને બીજો માસ્ટન. તો ગાઇગર અને માસ્ટનના પ્રક્રિયાના પ્રયોગ પરથી આપણને આ ઉદાહરણ મળ્યું. અને ત્યારે આલ્ફા કણ જ્યારે ન્યુક્લિયસ તરફ ગતિ કરે ત્યારે તે જુદા જુદા કોણે શું થાય છે? પ્રકિરણ પામે. ક્લિયર? જ્યારે જુદા જુદા કોણે પ્રકિરણ પામે છે એનો મતલબ કોઈ પણ પરમાણુ બીજા પરમાણુ સાથે નજીકતમ પડોશી પરમાણુ સાથે કોઈ પણ જાતની આંતરક્રિયા કરતા નથી. ક્લિયર? આ મિત્રો પ્રસ્તાવના હતી. જાજુ ડીપમાં યાદ રાખવાની જરૂર નથી. માત્ર તમને ખાલી કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. હવે ઇથી વિશે આગળ વાતચીત કરીએ. ચેપ્ટરની શરૂઆત કરું છું મિત્રો. આલ્ફા કણનો પ્રકિરણ પ્રયોગ. આલ્ફા કણનો પ્રકિરણ પ્રયોગ અને બીજા ભેગા ભેગ રુથરફોર્ડનું ન્યુક્લિયસ મોડેલ. તો મિત્રો આલ્ફા કણનો પ્રકિરણ પ્રયોગ જે તમે ધોરણ 7 માં ની અંદર જોઈ ગયા હતા, યાદ રાખજો. પહેલા તો સૌપ્રથમ શું કર્યું? એક કાચની પેટીમાં શું રાખ્યો? બિસ્મથ 83-214. તો જ્યારે બિસ્મથ 83-214 છે તો 82 બિસ્મથ 83-214 સૌપ્રથમ કાચની પેટીમાં રાખી તેમાંથી શું કરવામાં આવે છે? આલ્ફા કણનું ઉત્સર્જન કરવા દેવામાં આવે. જો આલ્ફા કણનું ઉત્સર્જન કરવા દેવામાં આવે છે ત્યારે આલ્ફા કણ કેવો હશે? હિલિયમ 2 4. તો જ્યારે બિસ્મથ 83-214 માંથી હિલિયમ 2 4 કહેવાય આલ્ફા કણનું ઉત્સર્જન કરવા દેવામાં આવે છે ત્યારે એની ઊર્જા કેટલી હશે? 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતા આલ્ફા કણનું ઉત્સર્જન કરવા દેવામાં આવે છે ત્યારે આ આલ્ફા કણને લેડ કહેવાય, ઝીંક ધાતુના અથવા કહેવાશે સીસાના 2 બ્લોકમાંથી લેડ અથવા કહેવાશે સીસુ. તો લેડ ધાતુના 2 બ્લોકની વચ્ચેથી પાતળી કિરણણીમાંથી પસાર કરવા દેવામાં આવે છે અને સોનાના વરખ ઉપર આ શું છે? સોનાનું વરખ એને કહેવાય AU કહેવાય 197. તો આ સોનાનું વરખ છે જેની
જાડાઈ વિચારવામાં આવે તો લગભગ કેટલી છે 2.3 અથવા 2.7 10⁻⁷ મીટર 2.3 અથવા તો 2.7 અથવા તો લગભગ તમે વિચારશો તો લગભગ એ કહેવાય 0.21 માઇક્રોમીટર 0.21 માઇક્રોમીટર. તો જ્યારે બિસ્મથ 83214 માંથી 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતા આલ્ફા કણનું જ્યારે ઉત્સર્જન કરવા દેવામાં આવે છે ત્યારે આલ્ફા કણને લેડના બે શીશાની પાતળી કિરણોમાંથી પસાર કરી સોનાના વરખ ઉપર પસાર કરવા દેવામાં આવે છે, જ્યાં સોનાના વરખની જાડાઈ 2.1 10⁻⁷ મીટર અથવા તો 0.21 માઇક્રોમીટર જાડાઈ ધરાવતા સોનાના વરખ ઉપર આપાત કરવા દેવામાં આવે ત્યારે આલ્ફા કણનું જુદા જુદા કોણે પ્રકિરણ થાય છે. શું થશે? આલ્ફા કણનું જુદા જુદા કોણે પ્રકિરણ થાય છે તે ન્યુક્લિયસ પર પ્રદાન પામતો નથી. તો જે જુદા જુદા કોણે આલ્ફા કણનું પ્રકિરણ થાય છે તે પ્રકિરણ માપવા માટે શું કરીશ? એક ઝિંક સલ્ફાઇડ નો પડદો લઈશ. ઝિંક સલ્ફાઇડ નો પડદો ગોઠવી તેના પર શું કરીશ? ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપ ગોઠવી તેના ઉપર ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપ ગોઠવી જ્યારે પ્રકિરણ માપવામાં આવે છે ત્યારે તે જુદા જુદા સ્થાને આપણને પ્રકાશિત ઝબકારા જોવા મળે છે. તો જ્યારે આલ્ફા કણ સોનાના વરખ ઉપર આપાત થાય છે ત્યારે તે જુદા જુદા કોણે પ્રકિરણ પામી તે ઝિંક સલ્ફાઇડ પડદા ઉપર આપાત થાય. જો તેને માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે તો તે આપણને જુદા જુદા સ્થાને શું બતાવે છે? પ્રકાશિત ઝબકારા જોવા મળશે, જેને કહેવાય છે સ્કિન્ટિલેશન. ક્લિયર? હવે આ જે આલ્ફા કણ જુદા જુદા કોણે પ્રકિરણ પામે છે તેનો મતલબ પ્રકિરણ પામે છે પ્રકિરણ થવા માટેનો અભ્યાસ શું બતાવે છે? તો ખરેખર પ્રયોગ કોને કર્યો હતો? ગાઇગર અને માસ્ટન. કોના સૂચનથી? રુથરફોર્ડના સૂચનથી. રુથરફોર્ડના વિદ્યાર્થી બે હતા, ગાઇગર અને માસ્ટન, બે વિદ્યાર્થીઓ. બંનેની ઉંમર લગભગ 20-22 વર્ષની ઉંમર હતી અને રુથરફોર્ડના કહેવા મુજબ, રુથરફોર્ડના માર્ગદર્શન હેઠળ ગાઇગર અને માસ્ટને જ્યારે પ્રયોગ કર્યો ત્યારે આપણને તે જુદા જુદા કોણે પ્રકિરણ જોવા મળે છે. જુદા જુદા કોણે પ્રકિરણ થશે ત્યારે એ તારણ કાઢશે કે પ્રકિરણ થવા માટે સોનાના વરખની અંદર કેન્દ્રીય ભાગમાં બધો ધન વીજભાર સમાયેલ હોવો જોઈએ અને મોટા ભાગનું દ્રવ્યમાન કેન્દ્રમાં સમાયેલ હશે. સોનાના વરખની અંદર કેન્દ્રીય ભાગમાં શું હશે? અહીંયા તો સોનાનો વરખ આ શું કહેવાશે? કેન્દ્રીય ભાગ. કેન્દ્રીય ભાગમાં મોટા ભાગનો ધન વીજભાર સમાયેલો હોવો જોઈએ અને મોટા ભાગનું દ્રવ્યમાન કેન્દ્રમાં સમાયેલું હોવું જોઈએ. અને પ્રકિરણ થવા માટે પાછળના ભાગમાં જેને લીધે શું થશે? જેને લીધે પ્રકિરણ થવા માટે પાછળના ભાગમાં ખૂબ જ પ્રચંડ અપાકર્ષણ થાય છે. શું કામ? આ ધન વીજભારિત છે. આલ્ફા કણ જે આવે છે, આલ્ફા કણ પણ કેવો થશે? ધન વીજભારિત. તો ધન વીજભાર વચ્ચે શું થશે? પ્રચંડ અપાકર્ષણ થશે. અપાકર્ષણ થવાથી જ આલ્ફા કણ ન્યુક્લિયસ ઉપર સંઘાત અનુભવતો નથી. જેવો ન્યુક્લિયસની નજીક આવશે ત્વરિત એનું શું થશે? જુદી જુદી દિશામાં એક પ્રકિરણ જોવા મળે છે, એક વિકિરણ પામશે. ક્લિયર? બીજી વસ્તુ, ખૂબ જ ઓછું દ્રવ્યમાન ખૂબ જ ઓછું દ્રવ્યમાન
પરમાણુમાં વિતરિત થયેલું હશે. ખૂબ જ ઓછું દ્રવ્યમાન પરમાણુમાં વિતરણ થયેલું હશે. એનો મતલબ પરમાણુ શેનો બનેલો હશે? પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ ધન વીજભાર વિતરણ થયેલો હોવો જોઈએ. તો આ જે મોડેલ રજૂ કર્યું એ ગ્રહ મોડેલ કોના જેવું? સૂર્ય જેવું. સૂર્ય કેન્દ્રમાં કેવો છે? સ્થિર છે. સૂર્યની આસપાસ પૃથ્વી શું કરતું હોવું જોઈએ? પરિભ્રમણ કરતી હોવી જોઈએ. તો સૂર્યનું દ્રવ્યમાન કેવું છે? વધારે છે. પૃથ્વીનું દ્રવ્યમાન કેવું છે? સૂર્ય કરતા ઘણું ઓછું છે. તો જેમ બ્રહ્માંડની અંદર કેન્દ્રમાં સૂર્ય સ્થિર છે અને સૂર્યની આસપાસ પૃથ્વી વક્રાકાર માર્ગે ગતિ કરતી હોય, એવી રીતે પરમાણુની અંદર પણ ધન વીજભાર એ ન્યુક્લિયસમાં સમાયેલો હોવો જોઈએ. તો આ શું કહેવાશે? ન્યુક્લિયસ. ત્યાં શું આવેલા છે? બધા ધન વીજભાર આવેલા હશે અને તેની આસપાસ બધા શું આવેલા હશે? ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોવા જોઈએ. પરમાણુ કેવો થશે? વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ થશે. આવો એનો અભ્યાસ કર્યો. હજી અભ્યાસ કરતા અમુક વસ્તુ ખૂટતી હતી. આ જે પ્રકિરણ થાય છે એ પ્રકિરણ જુદા જુદા કોણે પ્રકિરણ થાય છે. તો જુદા જુદા કોણે પ્રકિરણ થાય છે ત્યારે માપવા માટે તો જુદા જુદા કોણે પ્રકિરણ સંખ્યા માપવા. તો જુદા જુદા કોણે પ્રકિરણ સંખ્યા માપવી હોય તો લગભગ 0.13%. કેટલા? 0.13% જેટલા, અથવા તો શું કહેવાય? 10 લાખે 1. 10 લાખે 1. તો 10 લાખે 1 એટલે કહેવાય થીટા બરાબર 180 બરાબર કેટલા કહેવાશે? પાઈ. તો 180 એટલે કહેવાય આ રીતે પ્રક્રિયા થાય. એવો પાછો એ દિશામાં પાછો ભાગશે. તો 180 ડિગ્રી જેટલા ખૂણે જે પ્રકિરણ થાય છે એનો રેશિયો કેટલો છે? 10 લાખે 1. પછી 8001. 8001 એનો મતલબ 90 કરતા વધારે ખૂણે જે પ્રકિરણ થાય છે એનો રેશિયો કેટલો છે? થીટા બરાબર 8001. પણ મોટા ભાગના કેવા છે? મોટા ભાગના પ્રકિરણ 90 કરતા ઓછા ખૂણે પ્રકિરણ થાય છે. તો જુદા જુદા કોણે જે પ્રકિરણ પામતા આલ્ફા કોણની સંખ્યા છે આ રીતે છે: 10,001, 10 લાખ 1,
8,000/1 ને 90 કરતા ઓછા. આ રેશિયો કેટલો હશે? 0.13%. હવે આનો જો મારે આલેખ દોરવો હોય તો પ્રકીર્ણન પામતા આલ્ફા કોણની સંખ્યા વિરુદ્ધ જો મારે થીટાનો આલેખ શોધવો હોય, પ્રકીર્ણન કોણ વર્સિસ પ્રકીર્ણન પામતા આલ્ફા કોણની સંખ્યાનો આલેખ દોરવો હોય તો આલેખ આપણે કેવો મળશે? કઈ વક્ર આલેખ મળશે. ક્લિયર? તો આ માત્ર વાતચીત થઈ ગઈ આલ્ફા કોણના પ્રકીર્ણનના પ્રયોગ પરથી. અને પ્રકીર્ણન પ્રયોગ પરથી સાબિતી શું મળી લીધી આપણને? ન્યુક્લિયસની ત્રિજ્યા લગભગ કેટલી છે? 10⁻⁻15 મીટર થી લઈને 10⁻⁻14 મીટર. પરમાણુ ત્રિજ્યા કેટલી છે? 10⁻10 મીટર. એટલે કે ભાઈ પરમાણુ એ ન્યુક્લિયસ કરતા 10⁵ ગણું કેવું છે? મોટું છે. પરમાણુ એ ન્યુક્લિયસ કરતા 10⁵ ગણું મોટું છે. એમાં મારે આ જે આલેખ છે પ્રકીર્ણન કોણનો, એ કેમ પ્રકીર્ણન થાય છે મારે નોંધવું હોય તો પહેલી વસ્તુ યાદ રાખજો, જે આલ્ફા કોણ છે એ આલ્ફા કોણ અને સોનાના વરખની જો સરખામણી કરવામાં આવે તો સોનાનું વરખ આલ્ફા કોણ કરતા 50 ગણું વધારે છે. લગભગ આલ્ફા કોણનું પરમાણુ દળ કેટલું છે? 4. આનું પરમાણુ દળ કેટલું છે? 197. તો 197/4 લગભગ 50 ની આસપાસ જવાબ આવશે. તો સોનાનું વરખ એ આલ્ફાના કોણ કરતા લગભગ 50 ગણું દ્રવ્યમાનમાં વધારે છે. ક્લિયર? હવે એ સમયે સોનાના વરખ અને આલ્ફા કોણ માટેની વાતચીત કરવી હોય તો સોનાના વરખ માટે શું આવશે? સોનાના વરખ માટે AU 79 197, તો Z બરાબર કેટલા કહેવાશે? 79. આલ્ફા કોણ હોય તો હિલિયમ 2 4, હિલિયમ 2 4 હોય તો Z બરાબર 2, Z બરાબર 2. હવે તમારે આના ન્યુક્લિયસની વાતચીત કરવી હોય, ધ્યાન આપજો પહેલા ખાસ. આ શું છે? સોનાનું વરખ. અહીંયા આલ્ફા કોણ છે? કોણ છે? આલ્ફા કોણ. આ સોનાનું ન્યુક્લિયસ. જ્યારે આલ્ફા કોણ ન્યુક્લિયસ થી કેટલા લંબાંતરે ગતિ કરશે? આ શું કહેવાશે? લંબાંતર. આલ્ફા કોણનું સોનાના વરખના ન્યુક્લિયસ થી લંબાંતર એને કહેવાય ઇમ્પેક્ટ પેરામીટર, તો કહેવાશે સંઘાત અચળાંક. શું કહેવાશે એને? સંઘાત અચળાંક. હવે આલ્ફા કોણ ધારો કે અહીંથી ગતિ કરશે, તો આલ્ફા કોણનું ન્યુક્લિયસ થી લંબાંતર કેટલું છે? B.
ઈ જ્યારે ગતિ કરશે ત્યારે લગભગ ખૂબ જ ઓછું વિચલન પામશે. લગભગ કેવું પામશે? ખૂબ જ ઓછું વિચલન પામશે. શું કામ? આલ્ફા કણ એ ધન છે, આ કેવું છે? ધન છે. ધન ધન વચ્ચે શું લાગશે? અપાકર્ષણ. તો અંતર કેવું છે? વધારે છે. અંતર વધારે હશે તો અપાકર્ષણની અસર કેવી હશે? ઓછી હશે. પછી અહીંથી ગતિ કરશે. જો આલ્ફા કણનું ન્યુક્લિયસના લંબ અંતર ઇમ્પેક્ટ પેરામીટર ઓછું હોય ત્યારે વિચલન પહેલા કરતા કેવું હશે? વધારે હશે. હજી કઈક આવશે. ઇમ્પેક્ટ પેરામીટર કેટલા થઈ ગયા? 0. અને કહેવાય ન્યુક્લિયસ હેડ ઓન સંઘાત કરે છે. શું કરે છે? હેડ ઓન સંઘાત કરશે ત્યારે આલ્ફા કણ સોનાના ન્યુક્લિયસની તદ્દન નજીક આવશે. નજીક આવીને શું કરશે? પાછું એ દિશામાં પ્રકિરણ પામશે. ક્લિયર? એનો મતલબ B0 B નાનો, B મોટો. B શું કહેવાશે? સંઘાત પરિમાણ. જો સંઘાત પરિમાણ ખૂબ જ મોટો હોય તો પ્રકિરણ કેવું હશે? ઓછું. જો સંઘાત પરિમાણ નાનો હોય તો પ્રકિરણ કેવું હશે? મોટું. જો સંઘાત પરિમાણ 0 હોય તો પ્રકિરણ કેવું હશે? મહત્તમ. કેટલું? 180 ડિગ્રી. તો ઇમ્પેક્ટ પેરામીટર નાનો તો પ્રકિરણ, તો યાદ રાખજો ઇમ્પેક્ટ પેરામીટર B વધારે તો પ્રકિરણ કેવું હશે? ઓછું. B ઓછું, પ્રકિરણ કેવું હશે? વધારે હશે. કોને કારણે પ્રકિરણ થશે? કહેવાય અપાકર્ષણ બળને કારણે પ્રકિરણ થશે. અપાકર્ષણ બળ કયું છે? કે Q1 Q2 છેદમાં R². K એટલે કહેવાય 1/4 પાઈ એપ્સિલોન 0. Q1 એટલે કહેવાશે 2e. Q2 એટલે કેટલા કહેવાશે? ZE. જ્યાં Z બરાબર કેટલા છે? 79. ક્લિયર? એટલે આલ્ફા કણ માટે Z બરાબર 2e ફિક્સ છે. આને કહેવાય Q1. આ શું કહેવાશે? Q2. Q2 બરાબર 79. મિત્રો એક આ પ્રકિરણના પ્રયોગની વાતચીત થઈ ગઈ. જે સાવ પ્રયોગ સિમ્પલ છે. આખો તમે પ્રયોગ ધોરણ 12 ની ધોરણ 7 ની અંદર જોઈ ગયા હતા. આલ્ફા કણનો રુથરફોર્ડનો પ્રયોગ સોનાના વરખ ઉપર. હા કે ના? છે કઈ પ્રયોગમાં અઘરું કઈ? મેં આ તો લાંબી વાર્તા કરી હતી પણ તમે પ્રશ્ન વાંચશો એટલે સાવ તમે ટૂંકમાં પણ પ્રશ્ન યાદ રાખી શકો. ક્લિયર? તો હવે આના પછીના જે પ્રયોગની અંદર છે તેમાં આપણે દાખલાની વાતચીત કરશું ભેગા ભેગ, અને એમાં કેટલી ઉર્જા સંગ્રહાયેલી હશે તેનો પણ આપણે ઉલ્લેખ કરશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.